ભરૂચ શહેરની સંસ્કાર વિદ્યા ભવનમાં ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ સમાજ માટે ઉપયોગી તેમજ નવીન વિચારસરણી દર્શાવતું અનોખું ડિવાઇસ વિકસાવ્યું છે. વંશ દાદેશ અને મોક્ષિત રાણા નામના બે વિદ્યાર્થીઓએ સ્કૂલ પ્રોજેક્ટના ભાગરૂપે મૂકબધિરોની સાંકેતિક ભાષાને ટેક્સ્ટ અને સ્પીચમાં કન્વર્ટ કરતું ડિવાઇસ તૈયાર કર્યું છે. આ ડિવાઇસમાં બે પ્રકારના સેન્સરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે હાથની ચળવળ એટલે કે મોશન કેપ્ચર કરીને તેને ટેક્સ્ટ તથા અવાજમાં પરિવર્તિત કરે છે. પરિણામે મૂકબધિરો જે સાઇન લેંગ્વેજનો ઉપયોગ કરે છે તે સામાન્ય માણસ મોબાઈલ અથવા લેપટોપ પર ટેક્સ્ટ અને સ્પીચ સ્વરૂપે સરળતાથી સમજી શકે છે. વિદ્યાર્થીઓએ આ પ્રોજેક્ટ માત્ર 5 દિવસમાં અને આશરે ₹4,000ના ખર્ચે તૈયાર કર્યો છે. તેમની આ નવીન શોધને રિજનલ લેવલ CBSE એક્સપોમાં રજૂ કરવામાં આવી હતી, જ્યાંથી તે નેશનલ લેવલ માટે પસંદગી પામી છે. વિદ્યાર્થીઓ વંશ દાદેશ અને મોક્ષિત રાણાએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં આ ડિઝાઇનને વધુ અપડેટ કરી તેને વધુ असरकारक અને ઉપયોગી બનાવવાની તેઓની યોજના છે. और हमने एक ऐसा प्रोजेक्ट बनाया है जो जो उनके लिए है जो लोग बोल या सुन नहीं सकते। और ये क्या करता है, ये एक्चुअली जो लोग साइन लैंग्वेज का यूज़ करते हैं उनके साइंस और जेस्चर्स को टेक्स्ट और स्पीच में ट्रांसलेट करता है, ताकि उन लोगों की साइन लैंग्वेज हम जैसे लोग भी समझ सकें। इस प्रोजेक्ट को एक्चुअली पहले रीजनल लेवल के CBSE स्किल एंड एक्सपो कॉम्पिटिशन में हमने पार्टिसिपेट किया था, जहाँ पर पूरे गुजरात में से सिर्फ हमारा प्रोजेक्ट नेशनल के लिए सिलेक्ट हुआ है। इसमें हमने 2 प्रकार के सेंसर्स यूज़ किए हैं, फ्लेक्स सेंसर्स और MPO 6050, जो कि इसके मोशन एंड ओरिएंटेशन को डिटेक्ट करते हैं। बाद में ये डेटा टेक्स्ट में ट्रांसलेट हो जाता है, जो कि कनेक्टेड डिवाइसेस जैसे कि आपके मोबाइल्स, लैपटॉप्स पर डिस्प्ले हो सकता है। इस प्रोजेक्ट को हमने बनाने में एक्चुअली 4 to 5 डेज ही लगे थे, और कॉस्टिंग 3 to 4,000 में बनी थी। અમે આજે આ પ્રોજેક્ટ બનાવ્યો છે જે એ લોકો માટે જે લોકો બોલી નહીં શકતા છે, ના સાંભળી શકે છે, એ લોકોને સમાજની અંદર જે બોલવાનું ચાહે છે એ લોકો બોલી નહીં શકતા છે. પણ આ પ્રોજેક્ટની મદદથી જ્યારે પહેરશે ત્યારે ઇમરજન્સી સિચ્યુએશનમાં, જેમ કે એ લોકોને કઈ વસ્તુની જરૂરત હોય છે, પાણી જોઈએ છે, મેડિકલ ફિલ્ડની કઈ જરૂરત હોય, એમાં એ બોલી શકશે. એ આ ગ્લોવ્સ પહેરશે, આમાં કઈ સંકેત એ કરશે ને એ સાંકેતિક ભાષા લેંગ્વેજમાં પરિવર્તિત થશે આ પ્રોજેક્ટના કારણસર. આવવાવાળા સમયમાં મેડિકલ ફિલ્ડમાં, શિક્ષણ ફિલ્ડમાં બહુ વધુ રિવોલ્યુશન આવશે આને કારણે, કેમ કે આ પ્રોજેક્ટ રિવોલ્યુશન માટે જ બનાવવામાં આવ્યો છે.